ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ આપણને આદર્શ નેતા મળ્યા છે. એમના જીવનમાંથી કેટલાક ગુણોની વાતો ગઈકાલે આપણે સાંભળેલી. ગઈકાલે આપણે એવી પણ વાત સાંભળેલી કે આપણી જે સંસ્થા છે એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, સ્વૈચ્છિક સંસ્થા છે. પ્રોફિટ મેકિંગ આ સંસ્થા નથી. ખાલી એક જ ઉદાહરણ ઉપરથી આપણને ખ્યાલ આવશે. અક્ષરધામની રચના થઈ એમાં આપણે 200 કરોડનો ખર્ચો કર્યો. એ જો આપણે વ્યાજે મૂક્યું હોય તો આપણને 10% વ્યાજ પ્રાપ્ત થાય. વર્ષના 20 કરોડ રૂપિયા આપણને મળે. આજનો આપણે જો વિચાર કરીએ કે અક્ષરધામ આપણે ગમે તે રીતે ચલાવીએ, ત્યાં પ્રદર્શન છે, મ્યુઝિકલ ફાઉન્ટન છે, ત્યાં આગળ પ્રેમવતી છે, એ બધાની આપણે આવક ગણીએ ને તો પણ વ્યાજ ના નીકળે. મેન્ટેનન્સ ત્યાં આગળ 800, 900, 1000 માણસો છે એ માનદ વેતન લે છે. એક ઉદાહરણ ખાલી લઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય. જો મંદિરોનો વિચાર કરીએ, ટોરોન્ટોનું મંદિર, એટલાન્ટાનું મંદિર, લંડનનું મંદિર, હ્યુસ્ટન, શિકાગો, આ બધા મંદિરો, ગાંધીનગર, અક્ષરધામ, એ મૂડી છે ને, પહેલાંમાં તો મૂડી પણ રહે ને વ્યાજ પણ મળે. તો આના પરથી એક બહુ સ્પષ્ટ વાત છે કે આપણી સ્વૈચ્છિક સંસ્થા છે, પૈસા કમાવા માટેની આપણી સંસ્થા નથી. નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. તો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એમાં એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું અને પ્રોફિટ મેકિંગ જે સંસ્થા છે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એના બધા સિદ્ધાંતો અલગ અલગ છે. તો આખા વિશ્વની અંદર નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની અંદર યેલ યુનિવર્સિટી વિશ્વમાં એનો પહેલો નંબર આવે છે. ત્યાં લેબર એન્ડ મેનેજમેન્ટ સેન્ટર છે. એ લોકોએ એક સર્વેક્ષણ કાઢેલું અને એ સર્વેક્ષણની અંદર એક્સેપ્શનલ લીડર્સ હોય, અસાધારણ નેતા, એના જીવનમાં કયા લક્ષણો હોય એની બધી વાતો કરેલી. એમાં પહેલું લક્ષણ એ લોકોએ એવું બતાવેલું કે જે આવી રીતે અસાધારણ નેતા હોય એના જીવનનું પહેલું લક્ષણ એ છે તે કન્ટિન્યુઅલી ક્વેશ્ચન ધેમસેલ્વ્સ. એ લોકો અવારનવાર પોતાની જાતને પ્રશ્ન પૂછતા રહે. આપણી ભાષાની અંદર અવારનવાર અંતરદ્રષ્ટિ કરતા રહે. શા માટે? સુધારા માટે. આપણો વિચાર કરીએ, પ્રમુખ સ્વામી મહારાજ શું પ્રેરણા આપે છે કે અવારનવાર મિટિંગો આપણી થતી હોય છે, આપણી વારંવાર શિબિરો થતી હોય છે. હેતુ કયો છે? સંસ્થાનો ઉત્કર્ષ થાય. સંસ્થાની અંદર સ્થાવર અને જંગમ બે સંપત્તિઓ છે. સ્થાવર એટલે પ્રોપર્ટી, જંગમ એટલે સંતો, હરિભક્તો, પછી સમાજ. તો દરેકમાં ઉત્કર્ષ કેવી રીતે થાય એના માટે જ મિટિંગો છે, એના માટે જ શિબિરો છે. એટલે જે પહેલા લક્ષણની વાત કરી, આપણે ત્યાં આગળ ઘણી વખત લાગે મિટિંગો બહુ થાય છે, એનું ફળ પણ આપણને જોવા મળે છે કે આપણી સ્થાવર પ્રોપર્ટીનો વિચાર કરી શરૂઆતમાં પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો કર્યા. દાખલા તરીકે મુંબઈનું મંદિર, ત્યાર પછી પાછળના મંદિરો તમે જોવા માટે જાઓ, લંડનનું મંદિર જો, દિલ્હીનું મંદિર જો, અમેરિકાના 4 મંદિરો જો, લોસ એન્જલિસમાં મંદિર થશે. ભક્તિની દ્રષ્ટિએ બધા મંદિરો સરખા છે, પણ સ્થૂળ ક્વોલિટીનો આપણે વિચાર કરીએ તેમાં ફરક છે. આપણા સ્ટ્રક્ચરની અંદર ફરક થઈ ગયો છે, ઉત્સવોની અંદર સુધારો થયો છે,
વ્યક્તિગત જીવનનો આપણે વિચાર કરીએ તો આ શિબિરોથી, સત્સંગ સભાઓથી, ગોષ્ઠીથી, વાંચનથી જે પ્રેરણા આપેલી છે તો એનાથી લાભ વ્યક્તિગત જીવનમાં થયો. શરૂઆતની અંદર કોઈ બાળક છે દાખલા તરીકે ઉપવાસ કરે તો યોગીજી મારે જેવું કે તમારું સેમ્પલ છે. બાપા ઊભા કરતા, ગોંડલની અંદર હરિકૃષ્ણને ઊભો કરેલો, સત્યપ્રકાશ સ્વામીના પૂર્વાશ્રમ, નાના ભાઈ, બાપા કે અમારું સેમ્પલ છે. આજે અમેરિકાની અંદર રિપોર્ટિંગ અંદર નાના નાના બાળકો લિક્વિડ ઉપાસો 3-3 મહિના સુધી છાશ ઉપર. કેનેડાની અંદર ગયા 6-7 વર્ષના બાળકો, એ લોકોએ ટીવી જોવાનો ત્યાગ, એમાં કાર્ટૂન જોવાનો પણ ત્યાગ, આ બધા નિયમો લીધા છે અને 86 કલાક તો જાણે આમ કોઠે પડી ગયા. 86 કલાકના ઉપવાસ, નાના મોટા તમામ બાળકો તમે જુઓ. કથા વાર્તાની અંદર પણ તમે જુઓ દાખલ થયું બ્રહ્મદર્શન સ્વામી જે બધે ઠેકાણે આ જ્ઞાન સત્રના કાર્યક્રમ કર્યા છે તો હરિભક્તો આવતા જતા સતત સાંભળતા જ હોય છે. જ્ઞાનની દ્રષ્ટિએ, સેવાની દ્રષ્ટિએ, નમ્રતાની દ્રષ્ટિએ તો આ પણ બધાને જીવનની અંદર ફરક દેખાય છે. તો બાપાના જીવનમાંથી આપણને આ પ્રેરણા પ્રાપ્ત થાય છે. એમને તો અંતરદૃષ્ટિનો પ્રશ્ન નથી, પણ આપણે આપણા જીવનમાં સુધારા માટે અંતરદૃષ્ટિ એ અનિવાર્ય છે, આવશ્યક છે. આ પહેલું અસાધારણ લક્ષણ બતાવ્યું જેમાંથી આપણને આ પ્રેરણા પ્રાપ્ત થાય. બીજું લક્ષણ બતાવ્યું, દે આર ક્લીનલી કમ્પેટિટિવ. દે આર ક્લીનલી કમ્પેટિટિવ એટલે એ લોકો બધા પ્રામાણિક સ્પર્ધક છે. તો અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ત્યારે બાપાએ વાત કરી કે અમે અક્ષરધામ બનાવ્યું છે, કોઈની સ્પર્ધા માટે નથી બનાવ્યું અને કોઈની હરીફાઈ માટે નથી કર્યું. કોઈનો પગ છે પાછો ખેંચવા માટે તો ક્યારેય કરતા જ નથી. પણ યોગીજી મહારાજનો સંકલ્પ હતો અને શ્રીજી મહારાજના આશીર્વાદ હતા, એમની ભક્તિ રૂપે અમે આ કામ કરેલું છે. તો આપણે આમાંથી શીખવાનું શું છે કે ધારો કે સ્પર્ધાનો આપણે વિચાર કરીએ કયા અર્થમાં લેવું. તો ડૉક્ટર સ્વામી એક વાત કે દાખલા તરીકે વિશ્વની બધી જ આધ્યાત્મિક સંસ્થાની એક કોમ્પિટિશન થાય તો એ કોમ્પિટિશનની અંદર ભક્તિની દ્રષ્ટિએ, સાધુતાની દ્રષ્ટિએ આપણી સંસ્થા છે પહેલો નંબર આવે અને સાધુતામાં બીજાના ઉત્કર્ષની વાત આવે, બીજાને આગળ લઈને આગળ વધવાની વાત આવે છે. કોઈને પગ ખેંચવાની વાતો આવતી જ નથી. તો એ વાત આવે છે અને એમાં બધા જ આપ કાર્યકર્તાઓ ભેગા થયા છો. તો જ્યારે સ્પર્ધાની વાત આવે તો સ્પર્ધામાં આપણે એટલું સમજવાનું કે દાખલા તરીકે આપણને કોઈના પર ઈર્ષા આવે તો શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી કે નારદજી જેવી ઈર્ષા કરવી, એના ગુણ ગ્રહણ કરવા, પણ એ વ્યક્તિ ક્યારેય પાછો પડી જાય એવું કરવું નહીં. તો આ એક સ્પર્ધાની વાત કરી. સ્પર્ધામાં બીજું સમજવું પડે, દાખલા તરીકે નોર્થ ઇસ્ટમાં આટલા કામ થયા છે તો પછી અમુક પ્રેશર તમને કરે કે ભાઈ આ મિડ વેસ્ટમાં આટલા કામ થવા જ જોઈએ કે આમ થવું જ જોઈએ. તો એમાં વિવેક એ છે પૂછી લેવું મોટા પુરુષની ઈચ્છા છે કે નહીં. જે લાગતા વળગતા મુખ્ય સંતો છે, મુખ્ય હરિભક્તો છે, એ લોકો શું કહે છે, તો એ રીતે કર્યું હોય તો આપણને ભવિષ્યમાં કોઈ દિવસ વાંધો ના આવે. આ બીજા લક્ષણની વાત કરી. ત્રીજું અસાધારણ લક્ષણ બતાવ્યું, દે વિન. એ લોકોની જીત થાય છે વિધાઉટ એક્ઝલ્ટિંગ. એ લોકો જીતે છે ને તો એમાં ફૂલાઈ જતા નથી, ઓહો હો આમ કસો તૂટી જાય એવું નથી, અને ક્યારેય કોઈ તે જીતમાં ફૂલાતા નથી. અક્ષરધામ સુપ્રીમ કોર્ટમાં આપણી જીત થઈ, સેલિબ્રેટ કરે કારણ કે સંતો હરિભક્તોની મહેનત છે તો રાજી થાય. સેલિબ્રેશન જુદું છે, એક્ઝલ્ટિંગની અંદર તો એક જુદી જ વાત બની જાય છે. તે વિન વિધાઉટ એક્ઝલ્ટિંગ. તો તમે જુઓ જ્યારે જીત થઈ તો તે વખતે આ યોગી બાપાના સંકલ્પે, કારણ કે યોગીજી મહારાજનો સંકલ્પ હતો અને મહારાજના આશીર્વાદ હતા કે અક્ષરધામ બનાવવું છે એટલા માટે આપણી જીત થઈ, અને જે જીત થઈ એનું ક્રેડિટ પણ એમને આપી દે. એટલે ત્રીજું લક્ષણ છે અસાધારણ નેતાનું, કોઈ દિવસ, અને એમાં આપણને સંતોષ ન મનાય કે બહુ થઈ ગયું, એમાં એ આવે છે. તે વિન વિધાઉટ એક્ઝલ્ટિંગની અંદર આ આવે છે. અને એવું જો ના હોય તો 85ની સાલમાં જે વખતે અમદાવાદમાં ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો તો એ ઉત્સવની અંદર છેલ્લે દિવસે 59મે દિવસે જ્યારે 75-80 લાખ માણસો જોઈ ગયા અને બે મુખે આ ઉત્સવના વખાણ કર્યા, તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લો દિવસ જન્મદિવસ હતો અને મોહન સ્વામી એમને પુસ્તક ધરી કંઈક આશીર્વાદ લખવા માટે, તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એ પુસ્તકમાં એવું લખે છે કે જીવનમાં શ્રદ્ધા ભક્તિ દ્રઢ કરો
એટલે આટલી શ્રદ્ધા ભક્તિ તો 12 મહિના સુધી લોકોએ કપાતે પગારે રજા લીધી છે, મહેનત કરી છે, 24 કલાક પ્રયત્ન કર્યા છે. એમ છતાં પ્રમુખ સ્વામી મહારાજ એમ કહે છે કે જીવનમાં શ્રદ્ધા ભક્તિ દ્રઢ કરો. દે વિન વિધાઉટ એક્સલ્ટિંગ. ચોથું લક્ષણ કે છે તે લૂઝ વિધાઉટ મોપિંગ. જ્યારે હાર થાય ને ત્યારે રોદણા રડે નહીં. હેરોની જમીનમાં મંદિરની આપણને પરવાનગી ના મળી બાંધવાની. પ્રમુખ સ્વામી મહારાજને સમાચાર મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ સૂઈ ગયા. અને હરિભક્તોને દુઃખ થાય તો એને આશ્વાસન માટે પત્ર લખ્યો 10 પાનાનો, પણ પોતે નિશ્ચિંતપણે સૂઈ ગયા. એ બતાવે છે કે ભગવાનને સંત આ લોકમાં આવે તો ભગવાનને સંત આ લોકમાં એ પણ હારે. તો આપણા જીવનમાં પણ હાર થાય, આપણી ઈચ્છા મુજબ ન થાય તો તે વખતે આપણે રડીએ નહીં, તે વખતે રોદણા આપણે ન કરીએ. એ ચોથું લક્ષણ બતાવે છે. પાંચમું અસાધારણ લક્ષણ એ બતાવે છે દે હેવ હાઈ ફ્રસ્ટ્રેશન ટોલરન્સ. દે હેવ હાઈ ફ્રસ્ટ્રેશન ટોલરન્સ એટલે નિષ્ફળતા છે ને સહન કરવાની વિપુલ શક્તિ. માણસો સ્વભાવ કેવો છે કે જેમાં વિઘ્નો હોય ને એ કામ શરૂ જ ન કરે, કારણ કે નિષ્ફળ થાય તો હતાશ થઈ જવાય. પ્રમુખ સ્વામી મહારાજ એ વિઘ્નોથી ડરતા જ નથી. પ્રમુખ સ્વામી મહારાજને દેખાડે કે આ કામની અંદર વિઘ્ન આવેલું છે તો સ્વામી વિઘ્નોથી ડરે નહીં. 81માં જ્યારે ઉત્સવ થયો ને, અનામત આંદોલન એટલે રિઝર્વેશન, એની સામેનું જે જબરજસ્ત આંદોલન થયેલું આખા ગુજરાતમાં, એમ કહેવાતું કે આમ શું કહેવાય આગ લાગેલી છે. તો પૂજ્ય ઈશ્વર સ્વામીને સંતો ત્યાં આગળ બાપાને પૂછવા માટે ગયા હતા કે સમાજના બધા મોટા મોટા માણસો એવું કહે છે કે તમે અત્યારે કરતા નહીં ઉત્સવ, કારણ કે આ બધી ઉપાધિઓ છે, મુશ્કેલી છે, બધા વિઘ્નો બતાવ્યા. લોકોએ જે કીધા એ બધી વાત કરી. બાપાએ કીધું શ્રીજી મહારાજે જ્યારે 84 કરી નરનારાયણ દેવ પધરાવ્યા તો તે વખતે એક કોરે લોલંગરની ઉપાધિ હતી, અને લોલંગરની ઉપાધિ હતી, એક કોરે ઉપાધિ હતી, અને એક કોરે શ્રીજી મહારાજે 84 કરીને મંદિર કર્યું. એમ એક કોરે બધી ધમાલ છે, અને આપણે એક કોરે ઉત્સવ થશે, અને ઉત્સવમાં જે થશે એને લીધે શાંતિ થશે. વિઘ્નોથી ડરતા નથી. એટલું જ નહીં, પણ વિઘ્નોવાળા પાછા કામ પસંદ કરતા હોય ને એવું લાગે. તમે જો બધે ઠેકાણે આપણે કંઈ રહેવા દો ને, આ બધી બહુ માથાકૂટ છે. સ્વામી કે ના ના વાંધો નથી, થશે. હમણાં ગોંડલ મંદિરની પાછળ કુંડ છે, આગળ રાજાવાડી છે, બહુ વાંધાવાળી જમીન, જબરજસ્ત વાંધાવાળી જમીન. પણ બધાય બધી વાતચીત ઘણી બધી પ્રકારે કરી કે આમાં આમ થશે આમ થશે, પણ બાપા ધીરે રહીને બધાનું મન સાચવીને પણ એમાં આગળ વધ્યા, અને એ જમીન આપણે વેચાતી લીધી. તો સમાજની અંદર એક બહુ જ મોટી શાંતિ પણ બાપાએ આ લઈને કરી આપી છે ઇનડાયરેક્ટલી. અને એ વિઘ્નવાળું કામ. ગોંડલના જ્ઞાની સ્વામી બાપાને વાત કરી કે બાપા આપણે કેટલ કેમ્પ કરવા જ નથી. આ ડાંગરાની અંદર આપણે કેટલ કેમ્પ કર્યા તો કેટલ કેમ્પની અંદર તો બધા બળદો 300 રાખ્યા, ઉપાધિ આવી છે, બળદ ભાગી જાય, કોણ માલિક, અંદર ઝઘડે ધમાલ થાય. અને કેટલ કેમ્પની વાતો કરો, બાપા કે શું મોડી વાત કરો, આ છોટુભાઈ અજમેરા એ એકલાય 10,000 રાખ્યા છે ઢોરો, તો આપણે તો લાખ રાખવા જોઈએ. એ જે બળની વાત કરી તે બધા સંતો જોડી દીધા અંદર. એટલે આવા જે છે દે હેવ હાઈ ફ્રસ્ટ્રેશન ટોલરન્સ. આ પાંચમું લક્ષણ છે. છઠ્ઠું લક્ષણ બતાવે છે કે દે કીપ ઇમ્પલ્સિસ ટુ ગેટ ઇવન અંડર ચેક. એનો અર્થ એવો થાય કે બદલો વાળવાની જે વૃત્તિ માણસના મનમાં જાગૃત થાય છે ને, એના પર નિયંત્રણ. પ્રમુખ સ્વામી મહારાજને બદલાનો પ્રશ્ન જ નથી, એવાનું તો ભલું ઈચ્છે છે. અને સમયો ત્યારે સારું કર્યું. યોગી બાપાના વખતમાં એક વ્યક્તિ આપણી સંસ્થામાં હતા, યોગીજી મહારાજને વિશે પૂર્ણ મનુષ્ય ભાવ, એમના વિરુદ્ધમાં ઘણી બધી વાતો કરે, અને પ્રમુખ સ્વામીમાં તો સંપૂર્ણ. અને યોગીજી મહારાજ ધામમાં ગયા પછી તો એ સંસ્થામાં રહ્યા નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજની વિરુદ્ધમાં બધી વાતો કરે, અમદાવાદમાં વાતો કરે, ગાંધીનગર જઈને વાતો કરે, આ બધી વાતો કરે. બાપા બધું જાણે. હવે એક વખત કારણ કે સંસ્થામાં રહ્યા હોય તો ઘણા બધા હરિભક્તોના સંપર્કમાં આવેલા હોય, હરિભક્તોની સરભરા કરી હોય, હરિભક્તોને મમત્વ બંધાયું હોય કે આ સારા છે એવું લાગતું હોય, પણ એને ખબર ના હોય કે શાના માટે હું સંસ્થામાં છું, સત્પુરુષમાં જોડાવા માટે. પણ આવી રીતે ઘણી વખત વ્યક્તિ બીજી વ્યક્તિમાં પણ જોડાણ થઈ જાય. હવે એક વખત આમંત્રણ એ હરિભક્તની રસોઈ હતી, એટલે પછી જે વિરોધી હતા ને એને પણ આમંત્રણ આપ્યું, અને અમદાવાદ મંદિરની અંદર એ લોકો ત્યાં આગળ આવ્યા. આ જૂનો ભંડાર હતો, નાનો ભંડાર. બાપા સંતો હરિભક્તોની સાથે જ બેસતા, સ્વામી ત્યાં બેઠા, અને દૂધપાક અને માલપુવાની રસોઈ હતી. અને એમાં પછી બધા સંતો પીરસતા હતા. આત્મસ્વરૂપ સ્વામીના હાથમાં દૂધપાક હતો,
આ બધા અમે સંતો જાણીએ કે આ હરિભક્ત છે એ વિચિત્ર માણસ છે, એટલે આપણને એને પ્રત્યે આમ એલર્જી થઈ જાય. એટલે બાપાએ આત્મસ્વરૂપ સ્વામીને બોલાવ્યા. આત્મસ્વરૂપ સ્વામીને બોલાવીને બાપા કે પ્રેમથી પીરસજો, પ્રેમથી જમાડજો. હવે એમને તો ક્યાં ઇમ્પલ્સિસનું નિયંત્રણ કરવાનું છે, પણ આપણે શીખવાનું છે. કોઈ દિવસ આપણને વેર વાળવાની વૃત્તિ જાગૃત ન થાય. એ આપણા નેતા છે, એના જીવનમાંથી આપણને આ શીખવા મળે છે. બીજાનું ભલું ઈચ્છવાનું છે અને બીજાનું સારું કરવાનું છે. આ છઠ્ઠું અસાધારણ લક્ષણ બતાવ્યું. સાતમું, દે એન્કરેજ પાર્ટિસિપેશન બાય અધર્સ. પૂછીને કામ કરે. ગઈકાલે પૂજ્ય વિવેકસાગર સ્વામી પ્રસંગ અમે જમવા જતા હતા ત્યારે વાત કરી. બાપાનો અત્યારના જ વિચરણનો પ્રસંગ છે. બાપા એક મંદિરની અંદર ગયા, મંદિરનું નામ પણ કહ્યું એમને. એ મંદિરમાં સ્વામી ત્યાં આગળ ગયા અને મિટિંગ કરેલી. દરેક સ્થાનમાં સ્વામી મિટિંગ તો કરે જ છે. ત્યાં મિટિંગ કરીને બાપા બોલી ગયા. આમ સામાન્યપણે બોલતા નથી, પણ બાપા એવું બોલ્યા કે હું બધું જ જાણું છું, છતાં પણ 5 માણસને પૂછીને કરું છું, માટે તમારે પણ 5 માણસને પૂછીને કરવું. દે એન્કરેજ પાર્ટિસિપેશન બાય અધર્સ. એક વખત એમણે બીજી વાત કરેલી. ઘણા વર્ષો પહેલાં મિટિંગ ચાલુ હતી તો બહુ લાંબુ ચાલતું હતું, નિર્ણય લેવાતો નહોતો. બાપાને વાત કરી, સ્વામી આપ નિર્ણય આપી દો ને, અમે આપ જેમ કહેશો બધા તૈયાર છે, કોઈને પ્રશ્ન થવાનો નથી અને અમારે માથાકૂટ મટી જાય ને સમય બચી જાય. બાપા કે ના ના, તમે બધા વિચાર કરો કે શું છે. એમને મનમાં નક્કી છે પણ બોલતા નથી, કહેતા નથી. ખાલી સિદ્ધાંતની આગુ પાછું થાય, આપણને માર્કમાં રાખે. તમે જુઓ, આ એક નેતાનું લક્ષણ છે. જ્યારે કામ પૂરું થાય ને ત્યારે માણસોને એમ લાગે કે અમે કામ કર્યું છે. નેતા બાજુ મારે, એ નેતા છે ને બાજુ મારે. અને આ લાવો જ શું છે, એને લીડરશિપના લક્ષણ બતાવ્યા છે. મેં એક લક્ષણ આ બતાવ્યું છે, એણે સમજાવ્યું. એને એવું દેખાડે પ્રમુખ સ્વામી જાણે કશું કરતા જ ના હોય, એટલે પાછા બોલે પણ એવું, મોહ પમાડે એવું. મોટા મોટા ઉત્સવો થાય, પ્રમુખ સ્વામી કે મેં તો ખાલી ગાદી શોભાડી છે, મેં કશું કર્યું નથી, કામ તો બધા તમે લોકોએ કરેલું છે, આ તમે બધા હાથ પગ છો. તો એ પ્રમુખ સ્વામી ધે એન્કરેજ પાર્ટિસિપેશન બાય અધર્સ. આપણા દરેક કામ, એટલે ઉપવાસ છે ને, ઉપવાસ, તો ઉપવાસમાં પછી હરિભક્તોની ઈચ્છા થાય કે આજે સંતો નિર્જળા ઉપવાસ ના કરે, આજે ફરાળ કરે. બાપા કે પંચ શું કહે છે, પંચને પૂછો. સંતો બધા ભેગા થયા તો મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગોલવ સ્વામી, આ બધા સંતોને બધાને ભેગા કરીને કે એ લોકો શું નક્કી કરે છે, એ શું કહે છે એને પૂછો. એ જે કહે એ પ્રમાણે કરો. ઓલા 85નો ઉત્સવની વાત કરી. દુષ્કાળ બહુ પડેલો, પાણી આવેલું, વરસાદ હતો નહીં, તો શું કરું? બાપાએ બધાને અમદાવાદમાં ભેગા કરેલા. એટલે ભેગા કરીને નિર્ણય હવે શું કરવું? અનાજ તો બધું ભેગું કર્યું છે, અનાજનું કરવાનું શું? તો ત્યાં ભેગા થઈને બધાએ નક્કી કર્યું 4 મંદિરમાં સદાવ્રત કરવાના. કયા કયા મંદિરમાં કરવાના? સવારે 200, સાંજે 200 જણ જમાડવાના. એક નક્કી એ થયું, પણ બાપા ઊભા થતાં બોલ્યા, સ્વામી કે મને વિશ્વાસ છે કે વરસાદ છે પડશે, કારણ કે હું રોજ પ્રાર્થના કરું છું. આવું બાપા બોલ્યા, પણ ભેગા રાખીને કામ કરે. મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ થઈ ને, મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મમાં એક જ્વલંત દ્રષ્ટાંત આપણને દેખાય. ખાલી એક 5 સેકન્ડનો સીન લેવાનો હતો. એ 5 સેકન્ડનો સીન મોઢેરા છે, સૂર્ય મંદિર. તે સૂર્ય મંદિરમાં બાપા ત્યાં આગળ બેસીને ધ્યાન કરે છે અને સામે થોડાક સંતો ધ્યાન કરે છે. એ ફક્ત 5 સેકન્ડનો. કયા વખતે કેટલા લોકોને ઇન્વોલ્વ કરવા એમને પરફેક્ટ ખબર છે, એક્ઝેક્ટ ખબર છે. તો સ્વામીને વાત કરી, નજીકમાં આવે કેમ દોડાવવા, 5 સેકન્ડ માટેનો શોર્ટ છે, તો એ નજીકના ગાંધીનગરના સંતો છે, અમદાવાદના સંતો છે કે મહેસાણા, સાબરકાંઠા નજીકના સંતોને બોલાવી લે. સ્વામી કે ના, અને જો તમારે 56 લોકોને લેવાના હોય તો યોગીજી મહારાજના દીક્ષિત સંતો છે એને બધાને બોલાવો. પણ બાપા બોલાવે ત્યાં ભગવત પ્રિય સ્વામી કલકત્તા, સ્વામી કલકત્તાથી બોલાવો, દક્ષિણમાં તો દક્ષિણથી બોલાવો, એ બધાથી બોલાવો યોગીજી મહારાજના દીક્ષિત સંતો. અને પછી બાપાએ દીક્ષા આપેલી એ સંતો અને 56 વ્યક્તિને. પણ હવે પછી બાપા વધારતા ગયા. સ્વામી કે બધા મંદિરના કોઠારીને બોલાવો. પણ કલ્પેશ કે બાપા 56ની જગ્યા, બાપા કે બોલાવો, થઈ જશે બધું, બોલાવો. તે એ 56ને બદલે 82 થઈ ગયા. અને આ લોકો 15 દિવસ પહેલાં રેકી કરવા માટે ગયા હતા, તો રેકીની અંદર તો ત્યાં આગળ જોયું 56 જ જગ્યા હતી, 56 જગ્યા પર બેસાડવાના હતા. હવે મૂંઝવણ થાય. બાપાએ બધાને બોલાવ્યા અને બોલાવીને પછી તમે ના પાડો તો કેવું લાગે? ક્યાંથી બોલાવ્યો અને તમે ના પાડો તો ધક્કો થાય, એટલે આ તો બધી મુશ્કેલી થાય. પછી ધીરે રહીને બાપાને આગલે દિવસે રાત્રે યોગીચરણ સ્વામી અને કલ્પેશે વાત કરી, બાપા પરિસ્થિતિ આવી છે,
અને આ રીડ છે ને બહુ સેન્સિટિવ માણસ છે, અને પાછું એસ્થેટિકલી એને ક્યાં ફ્રેમ કરવું એક્ઝેક્ટ ખબર છે, વર્ષોનો અનુભવ છે. એમાં આપણે કંઈ વચ્ચે કોઈને ઘુસાડી દઈએ તો ગળદી થઈ જાય, આર્ટ તૂટી જાય, આર્ટ ખતમ થઈ જાય. એ જે રીતે ફ્રેમમાં લોકોને લાવવાના છે બને નહીં. સ્વામી સાંભળ્યું, કંઈ બોલ્યા નહીં. બીજે દિવસે સવારે એવો પ્રસંગ થયો કે બાપા ત્યાં આગળ સવારના પોરમાં 9 વાગ્યાનો એક છૂટીનો કાર્યક્રમ હતો. વાદળ આવી ગયા, અને વાદળ આવ્યા અને તે વખતે લાઇટ બરોબર આવે નહીં, એટલે લાઇટ બરોબર આવે નહીં એટલે આ લોકો બધા મૂંઝાયા, અને મૂંઝાઈને તો આ શોટ તો થશે નહીં. અને રીડે જે બધા વાદળ જોયા ને, થોડાક ઉપર વાદળ હોય તો આમ ખસે, પણ આખું આકાશ વાદળથી છવાયેલું હતું. એ કે મને કલ્પેશ, મને વર્ષોનો અનુભવ છે, આ વાદળ છે ને 2 કલાકે પણ ખસે નહીં. આ એવી પરિસ્થિતિ છે. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર બેઠા અને વાત કરી. સ્વામી કે એવું છે, આપણે બાપા કે આમ બાળક બોલતો ને કે ખસી જા વાદળને, કે હાલું ખસી ગયા વાદળ. અને એટલા ઠેકાણે ખસ્યા વચલા જ ભાગમાં, બીજા બધે જ વાદળ. એ જ્યાં લેવાનું હતું દોડ્યા. કીત અને રીડ એકદમ, અરે કે આ ચમત્કાર થયો, કે ટેલ પ્રમુખ સ્વામી કે આપણે લેવાનું છે. તો તરત નીચે બોલાવ્યા, ખુશ થઈ ગયા. ચમત્કાર થઈ ગયો ને, નેપાળમાં ચમત્કાર થયો, આ બીજો ચમત્કાર થયો. એટલે મન તો એકદમ શાંત થઈ ગયું એનું. અને પછી ત્યાં આગળ બાપા બેઠા હતા ને, બાપા ગઈકાલનું અનુસંધાન ભૂલ્યા નહોતા. હા બાપા ભાઈ કલ્પેશને કે આ આપણે સામે બેસાડવાના છે, તો કે આ સામે બેસાડવાના છે. બાપા કે આ નીચે ત્યાં આગળ જગ્યા છે, ત્યાં બેસાડ્યા હોય તો કેવું લાગે? હવે આ ગભરાતા હતા કહેતા, પણ ઓલો ચમત્કાર થયો હતો ને બંનેને, એટલે મન બદલાઈ ગયું હતું. એકદમ આવ્યા, કીથને વાત કરી. પછી કે આઈ કોલ રીડને બોલાવ્યા, અને રીડને બોલાવીને વાત કરી કે રીડ આવું કે છે. ઓહ રીડ કે હાઉ કેન આઈ ફોરગેટ ધીસ થિંગ, અને હું કેવી રીતે ભૂલી શક્યો? આ પરફેક્ટ વાત છે, આર્ટમાં વ્યવસ્થિત સેટ થાય છે, આ બરોબર છે. પ્રમુખ સ્વામી વાત કરી, બધાને બેસાડ્યા. બાપા કે ગણતરી કરો તો 82 થયા. પણ જો હી એન્કરેજીસ પાર્ટિસિપેશન બાય અધર્સ. અને પાછું એટલું જ નહીં, બાપા કે બધાના ફોટા દેખાશે, આમ દેખાશે? હવે દેખાતું નથી, પણ બાપાની ઈચ્છા હતી, ભાવના હતી કે દેખાશે, કે આઉટ ઓફ ફોકસ થોડુંક પાછળનો ભાગ ગયેલો છે. પણ દે એન્કરેજ પાર્ટિસિપેશન બાય અધર્સ. આ બહુ અગત્યની વસ્તુ છે. જ્યારે આપણે મિટિંગમાં કામ કરતા હોય તો એમાં જશ અબજશ સરખે ભાગે વેચાઈ જાય. એકલા માથે લઈને ફરતા હોય તો અમદાવાદની લંઘી જેવું થાય, કૂટીને મરી જાય. અમદાવાદની કૂટવાનો ઇજારો લીધો, જે મરે ને કૂટે, જે મરે ને કૂટે, તો કૂટીને મરી ગઈ. એટલે આજે આખી વાત છે, આપણે ડેલિગેશનની વાત કરીએ, પાર્ટિસિપેશનની વાત કરીએ. આ બહુ મહત્ત્વનો મુદ્દો છે. તો એ મોટા પુરુષના જીવનમાં એ આપણને એ દેખાય છે. 8મું લક્ષણ છે કે દે રેકગ્નાઇઝ લીગલ રિસ્ટ્રિક્શન્સ. હવે બાપા જુઓ તમે, એક ખાલી વિચાર કરો, 86 વર્ષ સ્વામીની ઉંમર થઈ છે, અને ગઈકાલે સવારે કાગળિયું લઈને આવેલા, જાતે બુંદા લખેલા કાયદાના. અહીંયા આગળ સ્વામી વિચરણ કરે છે તો પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે છે, બધા અમદાવાદ, તમે અહીંયા આગળ અમેરિકામાં રહો છો, અમેરિકાના કાયદા પાડજો દરેક સ્થાનમાં. અને જેટલા વીઆઈપી આવે બધા ખુશ થઈ જાય. જ્યારે પ્રમુખ સ્વામી જેવું આ વર્ણન કરે તરત રાજી થઈ જાય કે વાહ બરાબર છે, અને દિલમાંથી માને છે. આ દેશમાં આપણે રહીએ છીએ તો આ દેશના કાયદાને આપણે માન આપવું પડે. આપણે સંસ્થા લઈને બેઠા છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. હકીકતની અંદર એની પાસેથી એક નયો પૈસો ગવર્મેન્ટે લેવો ન જોઈએ, કે તમારી મહેનતનો પૈસો છે. અને તમે બધે ઠેકાણે જો આપણે લોન છે, પ્રમુખ સ્વામીમાં શ્રીજી મહારાજથી લઈને આ કાર્યક્રમ ચાલે છે, ખેંચ બતાવે છે, તો ક્યાં આપણે આપવાના હતા? પ્રોફિટ ક્યાં થાય છે? પ્રોફિટમાંથી આપણે પૈસા આપીએ, પણ આપણે રહીએ છતાં એ કાયદાને માન આપે છે અને કાયદાનું પાલન કરે છે. અને જ્યાં ટેક્સ આપવાના ત્યાં ટેક્સ પણ આપે છે. આ બધું જ કરે છે. મહેનત તમારી છે, પૈસા તમારા છે, અને આપણે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે છતાં આપણે આપવું પડે. પણ સમજવાનું છે કે લીગલ રિસ્ટ્રિક્શન્સ, ગઈકાલે આ તો આપણી તમારી શિબિર ચાલે છે, સંતોની પણ શિબિર ચાલે છે. ગઈકાલે સ્વામી સંતોની શિબિરમાં વાત કરી, સ્વામીએ વાત કરી કાયદાની વાત આવે છે તો તમારે પણ બધું જાણી લેવું, તમને પણ આ બધું કામ લાગશે. આ બહુ જરૂરી વસ્તુ છે. તમે લોકો અહીંયા આગળ રહેવાના છો, આપણને શરૂઆતમાં અઘરું પડે તો જો ધે રેકગ્નાઇઝ લીગલ રિસ્ટ્રિક્શન્સ. આ તો મેં તમને પહેલી વાત કરી, આ સ્થૂળ કાયદાની સંસ્થાની વાત કરી. જીવનમાં લીગલ રિસ્ટ્રિક્શન શું? શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ અને ધર્મામૃત. આ જીવનમાં લીગલ રિસ્ટ્રિક્શન્સ છે. તો પ્રભુ સ્વામીનું જીવન જો પ્રેરણા મળે. નાનો નિયમ, ગ્રહણનો નિયમ. કેટલી વખત સંતોએ વાત કરી, ભાઈ તમને વેદ ના લાગે. અને 80 વર્ષ પછી તો શ્રીજી મહારાજે ધર્મામૃતમાં છૂટી આપી, પણ એ માને જ નહીં. આને ભક્તિનો સ્વીકાર કરે
એની અવગણના ના કરે, શાંતિથી સાંભળે, ડોજ કરે, આ કરે તે કરે, પણ જે કરતા હોય એ કરે, એમાં ફેરફાર ના કરે. અને બધા ચંદ્રગ્રહણ તમે જો રાત્રે જ આવે છે માળા, એ રાત્રે 12 શરૂ થાય, સવારે 4-5 વાગે પતે. આપણે ખુરશીમાં અડધો કલાક પોણો કલાકમાં થાકી જવાય. અને એજિંગ પ્રોસેસમાં તમે જો એ બોન છે એ ઓછા થયા હોય, મસલ ઓછા થયા હોય, અને ખાલી બેઠા રહે ને તોય આપણને દુખે, બરડો દુખે, બધું દુખે, પણ સ્વામી બેઠા જ હોય બસ સ્થિર થઈને. આ નાનો નિયમ છે. મોટા નિયમ સ્ત્રીધનનો ત્યાગ અને સાધુતા, તેમાં ક્યાં ફરક છે? કોઈ દાડો ફરક નહીં. અને ત્યાં આગળ થયું 77ની સાલમાં ઈશ્વર સ્વામી રિપોર્ટમાં લખ્યું છે, બધા આવેલા દર્શન કરવા માટે મહિલાઓ, અને ત્યાં બીજી પણ વાત કરી, ઠંડી બહુ પડે, પણ જો ખરેખર સત્સંગનો પ્રચાર કરવો હોય તો સંતોને રહેવું પડે, અને સંતો રહે તો પછી મોજા પહેરવા પડે, સ્વેટર પહેરવું પડે તો મેળ પડે, બાકી મેળ પડે નહીં. બાપા કે આપણે એવો સત્સંગ નથી કરાવો. તે રેકગ્નાઇઝ લીગલ રિસ્ટ્રિક્શન્સ. પછી એકદમ કીધું કે બાપા હરિભોગ તો મંદિર નાનું છે, આ હરિભોગ તો દર્શન કરવા માટે ઊભા. બાપા જવા માટે ગયા અને કોઈક એકદમ ઉત્સાહમાં આવી ગયા, બધા બૈરાઓ રાહ જુએ નીચે. બાપા પાછા વળી ગયા, તરત જ ઇન્સ્ટન્ટ પાછા વળી ગયા. તે રેકગ્નાઇઝ લીગલ રિસ્ટ્રિક્શન્સ. તો એમના જીવન ઉપરથી આપણને ખબર પડે છે આપણા જીવનની અંદર કોઈ દિવસ ધર્મ નિયમમાં ફેરફાર ના થવો જોઈએ. પછી એક 9મું અસાધારણ લક્ષણ છે એ બતાવે, દે આર કોન્શિયસ ઓફ ગ્રુપ લોયલ્ટીઝ. દે આર કોન્શિયસ ઓફ ગ્રુપ લોયલ્ટીઝ. એનો અર્થ શું થાય? કે સત્સંગ સમાજ પ્રત્યે વફાદાર, સત્સંગ સમાજ પ્રત્યે એમની વફાદારી છે. દે આર કોન્શિયસ ઓફ ગ્રુપ લોયલ્ટીઝ. તમે જુઓ આપણે બધા જે છે, હમણાં ત્યાગવલ્લભ સ્વામીએ થોડા દિવસ પહેલાં વાત કરી હતી પ્રવચનમાં. ત્યાગવલ્લભ સ્વામી કે અમે બધા સંતો પ્રમુખ સ્વામીને માથે પડેલા કહેવાય. જે દિવસથી સાધુ થયા, ધામમાં જઈએ ત્યાંથી A to Z, અહીંયા તમે ઝી કહો છો તો બધું જ એમને ધ્યાન રાખવાનું. અમારા કપડાનું ધ્યાન, અમારા અનાજનું ધ્યાન, અમારા ઘરનું ધ્યાન, અમારી દવાનું ધ્યાન, અમારા વાહનનું ધ્યાન. એ માટે બતાડતા નથી, કહેતા નથી, એના મનમાં છે એ ખટકો છે. જો એને મહંત સ્વામી ઘણી વખત બીજી મકર ઉચ્ચારતા નથી કે હું તમારા માટે મેં એટલું કામ કર્યું. આ નેતા સમર્પણ થઈ જાય. એક તમે જુઓ, ગઈકાલે સવારના પોરમાં સ્વામી આવ્યા, અ લીડર મોટિવેટ્સ. પણ શું મોટિવેશન? ખાલી એક આમ 15-20 મિનિટ, અડધો કલાક બોલીને ગઈ, આખું વાતાવરણ બદલાવી નાખ્યું, અને લોકોને આમ તાકાત આવી ગઈ કે બરાબર છે. અને કેવું કરે છે એ આખું બોલ્યા. એક પ્રસંગ પાછા આવડા મોટા આ વાતાવરણમાં પછી રમવું જોઈએ, લીગલમાં બધે કાયદા, આમ કરવાનું તેમ કરવાનું. એક વાક્ય સ્વામી ખાલી બોલ્યા ને બધા ગોટો વળી ગયા. ઓલું બતાવ્યું હતું ને આ સ્ક્રીન ઉપર, અને કનુભાઈ બધી વાત કરતા હતા, આમાંથી આમાં જાય ને આમાંથી આમાં જાય. સ્વામી કે આમાંથી આમાં જાય, આમાંથી આમાં જાય, પેલું આપણો તપાસ કરવા માટે ભાગી જ જાય. એ ઊભો રહે જ નહીં ત્યાં આગળ. તો બધા ગોટો વળી ગયા એકદમ, અને એકદમ આનંદમાં હતા. એ આટલા પેલા શું કહેવાય, વાતાવરણ ભારેખમને હળવું કરી શકે, રમવું જ રે. આ બધા એ નેતા પાસે છે એ સોલમનેસ તો બરાબર છે, પણ સોલમનેસ સાથે હ્યુમર છે ને એનો પરફેક્ટ બ્લેન્ડ છે એમની પાસે. તો દે આર કોન્શિયસ ઓફ ગ્રુપ લોયલ્ટીઝ. નાનો બાળક હોય, અમૃત મહોત્સવ, પ્રમુખ સ્વામી મારાથી એક બાળકે કાગળ આપ્યો. પ્રમુખ સ્વામીએ પાઘના આ ટોપીને વચ્ચે એ રાખી મૂક્યો. રાત્રે 12 વાગે પ્રમુખ સ્વામી ઉતારે, સોમૈયાનું ગ્રાઉન્ડ હતું, સ્વામી કે પેલો કાગળ વાંચતા હતા રાત્રે 12 વાગે. આ ગ્રુપ લોયલ્ટીની વાત આવે. દુષ્કાળમાં હરિભક્તોને ખબર ન પડે, એના ઘરની અંદર સ્વામી અનાજ છે, અનાજ મૂકવા માટે ત્યાં આગળ કે હરિભક્તોને વાત કર્યો, મૂક્યાઓ. આ ગ્રુપ લોયલ્ટીની વાત કરી. અને છેલ્લું 10મું લક્ષણ બતાવે છે, ધે સેટ રિયલિસ્ટિક ગોલ્સ. એના જે ધ્યેય, અંતિમ ધ્યેય અક્ષરધામ છે, પણ વાસ્તવિક ધ્યેય છે ને શીખવાડે, જેની જે કેપેસિટી ને એ પ્રમાણે એને કે કેપેસિટીનું ખબર છે, ક્ષમતાની પણ ખબર, પોટેન્શિયલનું પણ ખબર છે. એટલે આપણે ત્યાં એકટાણાથી લઈ અને પારક વ્રત સુધી છે કે નહીં, જેની જેવી શ્રદ્ધા. સ્વામીના ચાતુર્માસના નિયમ આવે તો એ નિયમની અંદર પણ સ્વામી એવી રીતે જ પોતે લખે, ધે સેટ રિયલિસ્ટિક ગોલ. રાવણ જેવા કોઈ દિવસ ગોલ ના હોય, એના જે સંકલ્પ હતા ને એવા કોઈ દિવસ ના હોય, ક્યારેય ના હોય. ગમે તેવો કુપાત્ર માણસે સત્સંગમાં લેવાની વાત છે તો પ્રાથમિક શ્રદ્ધા એની કેટલી હોય, તો એને પણ ઓળખે છે. અને એને ઓળખીને પણ સ્વામીને વાત કરે, તમારે આટલું કામ કરવાનું, અને પહેલાંને કે તમારે આટલું કામ કરવાનું. તો ધે સેટ રિયલિસ્ટિક ગોલ્સ. હવે આ 10 લક્ષણ બતાવે છે આ જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં એક્સેપ્શનલ લીડર્સ પાસે, કે જેમાંથી આપણને પણ આ શીખવા મળે છે. હવે ગઈકાલે આપણે જે વાત કરતા હતા એની થોડીક વાત કરીએ. ગઈકાલે આપણે જે વાત અધૂરી રહી હતી કે બીજાને જાણી શકે છે.
અને જાણીને કામ કરે છે. એ ગઈકાલે આપણે વાત કરતા હતા, અરુણકુમારની આપણે વાત કરતા હતા. અને અરુણકુમારનું પછી જો પહેલાં તો શું સ્વામી જે બોલ્યા એટલે ચોખા ખાતા હતા, તો સ્વામી કહેલો આવું છે, પણ એ શાના માટે બોલ્યા? એ તો આપણને રાજી કરવા માટે. પણ પછી એ જે બોલ્યા સ્વામી કે બિચારા રાત્રે 1-2 વાગે ઘરે જાય, પૈસા ગળી જમા કરીને જાય, અને સવારે 4 વાગે ઉઠે છે, અને 4 વાગે ઉઠીને પછી અહીંયા આગળ કથામાં બેસે છે. તો પછી શરીરનું કામ કરે કે ના કરે? એને એક્ઝેક્ટ ખબર છે ક્યારે કેટલું કેવું, શું કેવું, ક્યારે કેવું, શું કેવું, એ બધી જ એમને ખ્યાલ છે, એ સમજે છે. તો એ બીજાને સમજીને કામ. સુભાષભાઈ પટેલ દારેસલામવાળા બાપા હતા, ગાંધીનગર ત્યારે દર્શન માટે આવેલા. હોટલ હવેલીમાં ઉતારો કરેલો, અને હોટલ હવેલીમાં ઉતારો કર્યો. પછી એમણે વાત કરી કે ડાયાબિટીસ છે, એમને શુગર બહુ ઓછી થઈ ગઈ હતી, પણ નિયમ ધર્મમાં બહુ મક્કમ છે, એકદમ વ્યવસ્થિત. અને ત્યાં આગળ નજીકમાં 2 ખાલી રૂમનો એમને એના બધા જ કંપનીમાં કામ કરનારા માણસો પાસે મોટા મોટા ફ્લેટ થઈ ગયા અને મકાનો થઈ ગયા. પણ આ 2 રૂમવાળા ઘરમાંથી બહાર નીકળતા નથી, કારણ કે મંદિર નજીક છે. સવારે આરતીમાં પહોંચી જવાનું, સાંજે પહોંચી જવાનું, ચેષ્ટા બોલવાની, બધી કથામાં હાજર રહેવાનું, બધા નિયમ પાળવાના. કે જે થાય આપણે નિયમમાં ફેરફાર કરવો નથી. અને એમાં તો પછી આ તો અનકોન્શિયસ થવાની પેલું થઈ ગયું હતું. માંડ પૂજાપતિને શુગર લીધી, ત્યારે બેલેન્સ થયું. બાપાને વાત કરી, બાપા કે આવું હોય ને લઈ લેવું, આ આપતકાળ કહેવાય. પણ પાછો અલ્પ આપતકાળ એને મહદ ન માનવો. પાછું બેવ બધી આપતકાળ જ છે, ચલાવો. તો સ્વામી તરત વાત કરી. તો જો બીજાને એ સમજે છે અને સમજીને પોતે એને કહે છે. બીજો નેતાનો જે આપણા સત્સંગની અંદર વાત થાય છે, અતિ અગત્યનો ગુણ જે કયો છે, એ અગત્યનો ગુણ છે અપ્રિસિએશન, કદર કરવી. જો પ્રમુખ સ્વામીના જીવનની અંદર આપણને આ ગુણ દેખાય છે, કદરનો ગુણ. ગઈકાલો જ વિચાર કરો, બધા બેઠા હતા બધા, અને સ્વામી તરત કદર કરી કે ના કરી? સ્વામી કદર કરી. સ્વામી શું બોલ્યા કે તમે બધા અહીંયા આગળ આવ્યો, ધન ધામ કુટુંબ પરિવાર એ સર્વસ્વ તમે લોકો બધાએ અર્પણ કરેલું છે, આ બધાની કદર કરી જો. પછી સ્વામી બીજી વાત કરી. મારા ખ્યાલથી અહીંયા બેઠા જ મને દેખાયા, સુનિલભાઈ બેઠા લાગે છે, કે ત્યાંના જેક્સનવિલવાળા, બરાબર ને? હવે આ હરિભક્ત ત્યાં આગળ છે. આ તો પ્રસંગ મને યાદ આવ્યો. એમના કદર રૂપે આ લોકો બધા બહારના પરોક્ષના માણસો ભેગા કરી 11 દિવસ સુધી જે રસોઈ બનાવી ત્યાં આગળ એ ટેન્ટમાં. તે યોગીચરણ સ્વામી મને વાત કરતા હતા, બાપાના કન્સલ્ટન્ટ ડૉક્ટર દરેક ઠેકાણે આપણે રાખીએ છીએ ને, તો એ આવી શક્યા નહોતા. પછી આવ્યા. યોગીચરણ સ્વામીને પૂછ્યું કેમ નહોતા આવ્યા? કે મારે આ કામ હતું, કે અત્યારે હું જાઉં. ક્યાં જવાના? એ કે ત્યાં જૂના મંદિરે એટલે રસોડું છે ને ત્યાં મદદ કરવા માટે, આ પરોક્ષના ડૉક્ટર. તો એમના કદર રૂપે પ્રમુખ સ્વામીને ટાઈમ નહોતો, નીકળતા હતા, આ મંદિરમાં ગયા. અને મંદિરમાં જઈને બધા જ ત્યાં આગળ હરિભક્તો છે, એ હરિભક્તો બેઠા હતા, એટલા રાજી થઈ ગયા. એ આપણે કોઈ બાપાનો કોઈ લાભ લઈ શક્યા નહોતા. પણ એક વખત સ્વામી ત્યાં આગળ આવ્યા, એમને સ્વામીને અનુકૂળ નથી, એ 5 મિનિટ બધું કર્યું, એ ધીરે ધીરે બધું જ કર્યું, રાજી કરી દીધા બધાને. એલેના હરિભક્તો હતા. હવે સ્વામીની ના જ હતી, પણ સ્વામી કે હું શિલાપૂજનમાં આવું. શિલાપૂજન થઈ ગયું હતું. સ્વામી કે હું આવું છું. ધીરે ધીરે બધું મૂક્યા, કારણ કે માંદા છે. કોન્સ્ટન્ટ ટગ ઓફ વોર, સેવક સંતો ને બાપા, બોલો ભક્તિમય વોર. ઓલા ના પાડે, બાપા કે હા બરાબર, ના ના, એમ કરીને ધીરે પેસે. અને પેસીને પછી પેલા શિલાપૂજનમાં આવે, બધું પૂજન કર્યું, નાળીરે ફરી વખત પોડાવ્યું, ત્યાં ધૂન પણ કરી. હવે કે મારે ઉપર ચડવું છે. તે સળિયા હતા, એટલે છગન બગને સળિયાને બધાને વાળી નાખ્યા. અને પછી ત્યાં ઉપર ગયા, અને ત્યાં જઈને પછી કે પ્રવચન કરું. નારાયણ ચરણ સાહેબ કે બાપાજી હમણાં ઊભા થયા છો, કંઈ સાંભળે જ નહીં ને પ્રવચન કરવા જ લાગ્યા. બધું કર્યું, અને ત્યાં આગળ જો એ રાજી થયા, પ્રસન્ન. આ કદર છે. અને મોઢામાંથી કદર કરે. હું વાત કરતો ને, ધન ધામ કુટુંબ પરિવાર બધું તમે લોકોએ સર્વસ્વ અર્પણ કરી દીધું, આવું સ્વામી પોતે બોલ્યા. એ કેટલા મોટા કદરના શબ્દો સ્વામી આપ્યા. બાપા બીજી વાત કરી, ધંધો, નોકરી, વ્યવસાય, એને ગૌણ કરીને તમે લોકો બેઠા છો. સ્વામી ત્રીજી વાત કરી. સ્વામી કે પૈસા છૂટવા કઠણ, તમે લોકોએ બધાએ પૈસા છોડ્યા છે, એ પણ સ્વામી કદર કરી. સ્વામી ચોથી વાત કરી. સ્વામી શું બોલ્યા? સ્વામી કે તમે આ બધું તમે કામ કરો છો, તેના બદલામાં અમે તમને કોઈ પૈસા નથી આપતા. અમે તો ખાલી એમ કહીએ છીએ કે ભગવાન તમને સુખી કરે, બસ આશીર્વાદ આપીએ છીએ, અને અંતે તમારો મોક્ષ થશે, આટલી જ વાત કરીએ છીએ. પણ તમે જો આ કદર છે. ગઈકાલે સાંજે ત્યાં આગળ સંતોની એટલે નાનું એક શિબિર પતી, એક સેશન, બાપા જમતા હતા. પછી અહીંયા આગળ તુષાર ટાંક
તમને કલાક સુધી બ્રાન્ડિંગ ઉપર બધું જે બતાવ્યું એની ઝાંખી એ બાપાને બતાવતા હતા. હવે એમનું ગુજરાતી ઓચિંતું કીધું એટલે ગુજરાતી આમ અનુવાદ કરવો પડે ને, જેમ અંગ્રેજીમાં આપણે શબ્દો ગોઠવવા પડે એમ ગુજરાતીમાં આ બધા શબ્દો ગોઠવવા પડે. અને ઇંગ્લિશમાં ફ્લુઅન્સી હોય, ગુજરાતીમાં ફ્લુઅન્સી હોય નહીં, પણ બાપા ધ્યાનથી સાંભળતા હતા. અને બધું પતી ગયું ને, અને એ તો બિચારો થોડું વાઇન્ડ અપ કરતો, બાપા કે તુષાર થેન્ક યુ. તરત કીધું સ્વામી કે થેન્ક યુ. હવે આમાં શું થેન્ક યુ કહેવાનું હતું? સ્વામી કે થેન્ક યુ. પહેલાં તો સાંભળ્યું નહીં, પછી સંતોએ કીધું બાપા કહે છે તને થેન્ક યુ કહે છે, જા. એટલે ઊભા થઈને ત્યાં આગળ બાપા પાસે, બાપા એટલા રાજી થયા, બધું પૂછવા લાગ્યા, આટલી મહેનત કરી એમાં થેન્ક યુ. લંડનની અંદર 1990ની સાલમાં ત્યાં આગળ બધા 4 મહિના બાપા રોકાયા. તો એમાં બાપાને ખબર પડી કે આ બધા અમુક છે ને બહારના પિઝા ખાય છે. તો સ્વામી કહે કોઈક બોલો, છેલ્લો દિવસ હા. અને પૂજા પછી રૂડા સ્વામીને ઊભા કર્યા. રૂડા સ્વામીને કે તમે વાત કરો. રૂડા સ્વામી ઇંગ્લિશમાં બોલ્યા કે બાપાને આ ગમતું નથી અને આપણે બધું મૂકી દેવું જોઈએ. બાપાએ પણ વાત કરી, સોનાની થાળી છે, જો સત્પુરુષ મળ્યા, સત્પુરુષમાં તમને નિષ્ઠા થઈ માટે મોક્ષ નક્કી છે, અક્ષરધામ નક્કી છે, પણ આ જો નિયમ ધર્મ ના પાડીએ તો આપણને શાંતિ ન થાય. એ સોનાનું પાત્ર છે, એમાં લોખંડની ખીલી છે. બાબા ગુજરાતીમાં બોલ્યા, પછી કે ઇંગ્લિશમાં તમે બોલો. એટલે રૂડા સ્વામી બોલ્યા. જેવું પત્યું ને, રૂડા સ્વામી થેન્ક યુ થેન્ક યુ બોલો. એક વખત અમદાવાદ મંદિરમાં સ્વામી આવ્યા, ઉતારામાં દાખલ થતા હતા, બધા સંતો લાઈનમાં ઊભા, જૂનો ઉતારો નીચે, અને દાખલ થતા હતા, બધા ઊભા હતા લાઈનમાં. વિવેકજીવન સ્વામી જસવંત કહેતા, બાપા પહેલો દિવસ બહારથી આવે છે, બાપા વિવેકજીવન સ્વામીને એમ કહે છે વેલકમ. અરે શેનું વેલકમ? વેલકમ બાપાનું કરવાનું છે કે જે રહે છે એનું કરવાનું છે? બાપા અહીંયા આવ્યા, તમે વેલકમ કરો, તમારે ત્યાં તમે વેલકમ કરો, કે બાપા તમારે વેલકમ કરે? આ નેતા શું સમજે છે? આમાં ધણીપણું બતાવે છે. ધણીપણું એટલે આપણે માલિક થઈને બેઠા, આ બધી પ્રોપર્ટી મારી છે અને હું ભોગવું, એ અર્થમાં ધણીપણું નથી. ધણીપણાનો અર્થ એવો થાય છે કે તમારું જે લેવલ હોય ને, દાખલા તરીકે અલગ અલગ લેવલ છે, ધારો કે સંયોજકનું કામ જુદું હોય, નિર્દેશકનું જુદું હોય, પણ એને મંડળ સંચાલકનું કામ કરવા માટેનું આવે અને એને ઝાડુ કાઢવાનું કામ આવે, તો ધણી છે એ માને કે આ રૂમ મારી છે, મારે કાઢવું જોઈએ, બીજા કરે છે એનો હું ઉપકૃત છું, એ મારા પર મહેરબાની કરે છે. આવો એક ભાવ એના અંતરની અંદર હોય છે હંમેશા, તો કામ થાય, બાકી કામ થાય નહીં. બધા ડાયરેક્ટ બાપા બધા ટીયરને ક્રોસ કરી, ટ્રેનમાં 2nd ટીયર 3 ટીયરની બધી ઓલા હોય છે ને બધા બંક્સ, તો એમાં આ તો બધા ટીયર ક્રોસ કરીને જેને જે આવે બાપા પાસે જાય છે. બાપા સાંભળે છે, અને સાંભળીને એક વસ્તુ સ્વામીના મનમાં નાખી હોય, કીધી હોય, તો સ્વામી તરત કરવા માટે તૈયાર થઈ જાય છે. તો આ જે કદરની વાત છે. પછી પ્રેમ, પ્રેમ આપે છે બાબા બધાને, અતિશય લાડ લડાવે છે, એકદમ પ્રેમ. આ ટેકનિક છે એમની. સંતો 86ની સાલમાં બધા પરદેશનું વિચરણ કરીને આવ્યા. બાપા નીચે બધી વાત કરી, આપણી ટેકનોલોજી, દેહ અને આત્મા, આપણી ટેકનોલોજી એ તમે મૂકજો અક્ષરધામમાં, આ બધી વાત સ્વામી કરી. પછી ઉપર ગયા ને બધાને પૂરણપોળી જમાડી પ્રેમથી, અને પૂરણપોળી જમાડતા હતા. અને બાપા પછી હસતા હસતા કે આ આપણી ટેકનિક. પ્રેમ એકદમ ઉભરાય. સંતોની શિબિર 2005ની સાલમાં થઈને એકદમ ઉભરો આવી ગયો. બાપા કે ઉભરા આવે રે, ઉભરા આવે રે, સંતોને જોઈને મને ઉભરા આવે રે. એકદમ ખાલી આ બોલવા લીપનો નથી, આ તો ઘસાવાની વાત છે. પ્રેમ એટલે માતા પિતાને બાળક માટે પ્રેમ છે તો માતા પિતા ઘસાય છે, એમાં તો ઘસાવાની અંદર વાત આવી. તો પ્રેમમાં આ વાત આવે. પણ પ્રેમ હોય તો વિશ્વાસ મૂકે છે. નેતા, સાચા નેતા છે ને એ વિશ્વાસ મૂકે, શંકા રાખ્યા જ કરે, કામ થાય જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજો કેવો વિશ્વાસ. ડૉક્ટર કિરણ એક વાત કરી, 1995ની સાલમાં મુંબઈની અંદર પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ થઈ. તો તે વખતે આપણી સંસ્થાએ આધુનિકતમ સાધનો વસાવેલા હતા. કોઈ દિવસ કિરણે આટલો બધો પોતાના હસ્તકે લગભગ 1.5 કરોડ, 1.25 કરોડના સાધન હતા. એ વખતે બહુ મોટી રકમ હતી. કિરણ વાત કરી, કિરણ કહે છે કે આ 1.5 કરોડના સાધન લીધા, પ્રમુખ સ્વામી મારી પાસે હિસાબ નથી માગ્યો કે શું થયું, કેમ થયું, મારી પાસે હિસાબ નથી માગ્યો. વિશ્વાસ એક વખત આવી ગયો કે આ માણસ વ્યવસ્થિત કામ કરનારા છે તો માણસ કામ કરે. જે આપણા બધા જ મંદિરોનો કોઠારી તમે જો, નાના સંતો ઘણી વખત તો ભણતા આવી ગયા, નાની ઉંમર 15-16 વર્ષની ઉંમરના થયા હોય, આખું ધારો કે વિશ્વવિહારી સ્વામી આખું અક્ષરધામ સોંપી દીધું, કરુણામૂર્તિ સ્વામી મહેસાણા મંદિર સોંપી દીધું. તમે જો પૂછતા નથી, લાખોના વ્યવહાર છે, ઘણી વખત કરોડોના વ્યવહાર છે. અને કદાચ કોઈક વખત ગ્રહસ્થ છે એનાથી ભૂલ થાય, બન્યું છે,
અને કોઈક વખત ત્યાગીથી પણ ભૂલ થાય, પણ એક અસરે બધાને મૂંડતા નથી. એનો અર્થ એવો નથી કે પોતાનો જે વિશ્વાસ મૂકવાનો ગુણ છે છોડી દે છે. આવા અમુક પ્રસંગો મોટા વખતે બનતા જ હોય છે, પણ એ જે વિશ્વાસ છે એ વિશ્વાસ પોતે રાખે છે, એ પણ આ નેતાનો એક ગુણ છે. જ્યારે પ્રેમની વાત કરી ત્યારે બીજો એક ગુણ છે જે આપણે મોટા પુરુષમાં દેખાય છે, એ મહિમાનો ગુણ છે. મહિમા આ છે ને બહુ મોટિવેટિંગ ફોર્સ છે. જ્યારે એમ કહે કે અહીંયા આગળ પ્રસંગ થયેલો 91ની સાલમાં જ્યારે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો ઉત્સવ થયો, હવે ઘર્ષણ તો થવાના પ્રવૃત્તિની અંદર, બધાના મન શાંત થાય એના માટે એક મિટિંગ હતી. હવે એ મિટિંગમાં પછી બાપાએ બધાએ વાત કરી, યજ્ઞવલ્લભ સ્વામી હતા, બધા હતા, અને કીધું હવે જેમને જેમ લાગ્યું એ બોલો. એ બધું શરૂ કર્યું ને, પાર્કિંગવાળા કે આ તકલીફ હતી ને આમણે આમ કર્યું, કે ફલાણે રસોડામાં આમ હતું. એટલે યજ્ઞવલ્લભ સ્વામી ઊભા હતા કે ભાઈ આ બધી વાતો બાપા પાસે ક્યાં કરવાની, આ કેજીની બધી વાતો. બાપા કે આ બધા બાળ મંદિરવાળા નથી, આ બધા અક્ષરધામના મુક્તો છે. હવે અક્ષર મુક્તો તરીકે આપણને ઉપમા આપે. સ્વામી મોંબાસામાં હતા અને તે વખતે રામજીભાઈ પેલા આપણે શું કહેવાય કંપાલાવાળા, એમણે વાત કરી બાપાની ટ્રીટમેન્ટ કિરણ આપે, ધન્વંતરી વૈદ્યને સાથે લાગે. બાપા કે અનંત ધન્વંતરી વૈદ્ય આંટા મારે, આ તો અક્ષરધામના મુક્તો છે. બાપા એવું બોલી ગયા. હવે અક્ષરધામના મુક્ત તરીકે ઉપમા આપી હોય તો આપણી જવાબદારી કેટલી થઈ જાય. માણસના મગજમાં પોઝિટિવ સ્ટ્રોક કેટલો આવે, અરે મારે સારું કરવું જોઈએ. તમે લિખિત યજ્ઞ પુરુષદાસમાં વાંચજો, નિર્ગુણ સ્વામી શાસ્ત્રીજી મહારાજ ઉપર એક પત્ર લખે કે મારા જેવા રજોગુણી તમોગુણી સ્વભાવવાળાને શાસ્ત્રીજી મહારાજે સાચવ્યા જ રાખ્યા જ. હવે જોતાં આપણને પણ પેલું લાગે કે ભાઈ આવડા મોટા સંત છે જેનામાં નથી, છતાં નાના માટે એટલું કહે છે. અને શાસ્ત્રીજી મહારાજ જ્યારે આવી પ્રકારની બધી વાતો કરતા હોય તો સ્વાભાવિકપણે આપણાથી કોઈ ભૂલ ન થાય અને આપણે વ્યવસ્થિતપણે વર્તીએ. એ જો પાછા માને છે, વર્તાવા માટે કરે છે એવું પણ નથી, એના જીવનમાં આ વાત છે. અને છેલ્લો જે ગુણ છે સહન શક્તિ, એ સહન શક્તિની વાત ઘણી બધી થઈ. ગઈકાલે પણ કનુભાઈ આપણને વાત કરી કે અપાર સહન શક્તિ, અપાર ક્ષમા. પ્રેમના માટે એક ચિંતક કહે છે, પીટર યુટીમોવ કરીને, વોટ ઇઝ લવ? લવ ઇઝ એન એક્ટ of endless forgiveness, a tender look that becomes a habit. A love is an act of endless forgiveness. અનંત ક્ષમા. જ્યાં સુધી આપણે ભ્રમરૂપ થયા નથી ત્યાં સુધી ભૂલમાં જ પડેલા છે. દેહ કરીને ભલે આપણે એક પણ ભૂલ ના કરી હોય, પણ મનમાં સારંગપુરના 14ના વચનામૃતમાં શ્રીજી મહારાજ વાત કરે છે કે મનની અંદર જે ભૂલ થાય છે તો દેહ કરીને ભૂલ થાય છે એટલું જ એનું પાપ લાગે છે. એ સારંગપુરના આગલા સ્ટેજની આ વાત છે. તે સારંગપુરના 14માં છે તો ભૂલમાં જ પડેલા છે આપણે, જ્યાં સુધી ભ્રમરૂપ થાય નથી ત્યાં સુધી. પણ આપણને દેખાડતા નથી. સ્થૂળ દેહ ભૂલ કરી હોય તો એ કેવો પ્રેમ, મનની વાતો બધી જ જાણે છતાં કેવા આપણને બોલાવે છે, કરે છે. તો આ બધું પ્રમુખ સ્વામી મહારાજમાંથી જ્યારે આપણે કામ કરતા હોય, ભેગા રહીને આપણા નીચેના માણસો સાથે કામ કરતા હોય, તો તે વખતે આપણને આ બધા ગુણો છે એ આપણને શીખાય છે. અને પ્રમુખ સ્વામી મહારાજ આજે સહન કરી શકે છે, તો સહન કરી શકે છે એનું પણ મુખ્ય કારણ શું? જે નેતાની મેં તમને વાત કરી ને, તો નેતાના બધા ગુણ તો ગણાવ્યા, પણ એક અદ્ભુત ગુણ છે કે જેને લીધે સહન થાય છે. એ કઈ વાત? હર્મન મિલરના સ્થાપક, બહુ મોટી ફર્નિચરની કંપની છે અમેરિકામાં, એને એક બુક લખી છે, ધી આર્ટ ઓફ લીડરશિપ. અને એ મેક્સ ડપ્રી એનું નામ છે. તો બીજા જ ચેપ્ટરના પહેલા પાના ઉપર પોતે લખે છે, ધ ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી ઓફ અ લીડર ઇઝ ટુ ડિફાઇન રિયાલિટી. નેતાની પ્રથમ જવાબદારી શું છે? કે ધ્યેય આપણને નક્કી કરી આપે, જેના જીવનમાં ધ્યેય છે ભગવાનને, સંતને, ગુરુને પ્રધાન રાખવા અને રાજી કરવા. ધ લાસ્ટ રિસ્પોન્સિબિલિટી ઓફ અ લીડર ઇઝ ટુ સે થેન્ક યુ. અને છેલ્લી રિસ્પોન્સ આભાર માને છે. એન્ડ ઇન બિટવીન ધ ટુ, ધ લીડર he remains a servant and a debtor. આ બેની વચ્ચે હંમેશા સેવક પોતે રહે છે અને ઋણી રહે છે. આ બહારના માણસો આ વાત કરે છે, આપણે ત્યાં આગળ તો આ બધી વાતો છે જ, અને એ પોતે આ બધું કરે છે. તો એમના જીવનની અંદર એક જ છે કે શાસ્ત્રીજી મહારાજને, શ્રીજી મહારાજને અને યોગીજી મહારાજને મારે પ્રસન્ન કરવા છે. આ ચાલક બળ છે. આપણે નેતાના બધા ગુણો ગણાવ્યા, આમાં બધાનો સમાવેશ થઈ જાય કે પ્રમુખ સ્વામી જેમ રાજી થાય એમ કરવું છે, બસ. તો બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. એ જેટલું પાકું થાય એનું આપણને મૂલ્ય સમજાયું હોય
તો આ બધા નેતાના ગુણો એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં છે. આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરી, હકીકતમાં નેતૃત્વ તાલીમ શિબિર નથી, આ સેવક તાલીમ શિબિર છે. આપણે સાચા અર્થમાં સેવક થવાનું છે, સાચા અર્થમાં દાસ થવાનું છે, સાચા અર્થમાં દાસાનું દાસ થવાનું છે. અને મહારાજ ગુલામની બધી વાતો કરે છે એ આપણા જીવનમાં થવાનું છે. એ માર્ગે ચાલવાનું આપણે મહારાજ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજ આપણને